તમે આવો અમે લાવી પડે એમાં જાય છે મારા ગામની 20,000 ગાયો છે, બેટા બકરા છે, તો પણ મારે એને પાવા ક્યાંથી? તમારે કનેક્શન કાપવા જ બે કાપી નાખો, બાકી હું કનેક્શન કાપવા નહીં દઉં. પાઇપમાંથી પાણી નહીં આવતું, પેલા સ્કારવાલમાંથી નથી આવતું. તમે જોઈ લો અમારે પૂરું પડતું નથી પાણી પડે છે ત્યાં જોઈ લઈએ. આપણે ખર્ચે પાઇપ નાખી તો ગામને પાણી પીવા માટે તમે લાઈન નાખી છે. બે કનેક્શન ના નહીં 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 એક ગામને એક જ કનેક્શન હોય. કનેક્શન હું નહીં કાપવા દઉં. તમારે પોલીસ ફરિયાદ કરવી તો મારા નામ પર કરી નાખો. એક જ કનેક્શન હોય, બે કનેક્શન ના હોય નહીં ગામમાં. આવડું મોટું ગામ છે તો શું કરવાનું? બે કનેક્શન નહીં નહીં એક જ પોઈન્ટ ઉપર પાણી આપવાનું. હાવ કાપી નાખો બે બંધ કરી દો. હાવ બે કનેક્શન છે એટલે એક કાપવાની વાત છે. આખું ગામ બંધ થાય કાલે, આખું ગામ બંધ થાય. આ કનેક્શન કપાણું એટલે ગામ બંધ થાય કાલની તારીખમાં. અને બધા ઉપવાસ ઉપર ઉતારું બધા ગામને જવાબ અમે ઓફિસે બેહી નથી શકતા પાણી હાટું સાહેબ. અને આવડો કરોડો રૂપિયાના ખર્ચે ને સંપ બનાવ્યો તમે, બરાબર? એ જગ્યા તો અમારી તો ગઈ ને. પાણી આજે બંધ નહીં થાય ને કાલે બંધ નહીં જાય. હાલો તમારે જે કરવું એ કરજો. અને પહેલા નંબરમાં સાહેબ તમારે અમને મને જાણ કરવી જોઈએ. ગામનો પ્રથમ નાગરિક હું છું. કરવી જોઈએ કે ન કરવી જોઈએ? શું અમે કનેક્શન નહીં કપાય સાહેબ. કાપવું તો હાવ પાણી બંધ કરી દો. પાણી હાવ બંધ કરી દો. હાવ બંધ કરી દો તમ તારે. એટલે ગામને હું કહી દઉં કે નર્મદાનું પાણી આવતું જ નથી. હાવ બંધ કરવાની ક્યાં વાત છે? બે કનેક્શન છે, એમાંથી એક કાપવાની વાત છે. શું કરવાનું? બાકી કનેક્શન હું નહીં કાપવા દઉં. કાપવા હોય તો હાવ બંધ કરો. કાપવા અંદર બે કાપી લો. નહીં નહીં નહીં. અમારે ગામ મારે બાજુની માહિતી કનેક્શન છે, અરે ગામને જાહેર કરી દે. ગામમાં પાણી જ નથી. વાત થઈ ગઈ પૂરી. ગમે પ્રશ્ન બાકી હું તમને આ કરવા નહીં દઉં. કાપવા હોય તો બે બંધ કરો. હાવ નહીં નહીં નહીં. તો આ બંધ નહીં થાય. તમારે મારી માથે પોલીસ ફરિયાદ કરવી તો છૂટમાં છે. હું તમને કહું છું કરી દો. બાકી એને તમારે મને પૂછ્યા વગરનું તમારા ગામમાં સાહેબ આવતું નથી. નહીં આ બંધ કરવા આવ્યા તમે. રિપેરિંગ કરતા હતા ગાડી આવી એટલે મેં કહ્યું કે હાલો એ ન્યા જ આવ્યા. ગાડી ઉભી રહી હું એ બધા માલ બંધ કરવાનો મને એમ. છે આજ રોજ આપણે 3 દિવસે પાણી આપીએ છીએ. અત્યારે વડિયાનો ડેમ છે પણ એ પણ ખાલી છે. જે સિંચાઈ માટેનો ડેમ હતો એ આપણે પીવા માટેનો જથ્થો રાખવાની વાત હતી, તો પણ એ પણ પાણી અત્યારે વડિયાની અંદર એ ડેમમાં ખાલી છે. અને નર્મદાનું પાણીનું જે કનેક્શન છે એ અત્યારે પાણી પુરવઠા બોર્ડવાળા કાપવા આવ્યા છે. એટલે મેં અત્યારે એને કીધું ભાઈ કનેક્શન કાપવા હોય તો બે કાપો, એક કનેક્શન નહીં. અને અત્યારે આપણે 3 દિવસે પાણી આપી છે. એ કનેક્શન કાપે એટલે વડિયા ગામની અંદર 6 થી 7 દિવસે પાણી આવશે એવી પરિસ્થિતિ થઈ છે. એટલે આ લોકોને રિક્વેસ્ટ મેં કરેલી છે કે ભાઈ તમે કનેક્શન ના કાપો. તો એ કે નહીં કનેક્શન અમારે કાપવું જ પડે એમ છે, એમ હાલે એમ નથી. તો વડિયા ગામની અંદર 12,500 માણસોની વસ્તી છે અને 20,000 ગાયો છે, ઘેટા બકરા છે, માલધારીના જે ઢોર છે. તો એને પાવા લોકો ક્યાં જશે? વડિયાના જે નદી છે આખો ખાલી છે, ડેમ પણ વડિયાનો ખાલી છે. એટલે એ લોકોને મારી રીતે મેં રિક્વેસ્ટ કરી છે કે ભાઈ તમે કાપતા નહીં. એ કે નહીં અમારે કાપવું જ પડશે. તો મેં એવું કહેવામાં આવ્યું કે ભાઈ મેં તમે બે કનેક્શન કાપી નાખો. એટલે અમે ગામને એમ કહી દઈએ કે ભાઈ નર્મદાનું પાણી વડિયાની અંદર આવતું નથી. આપણે રોજ 4 દિવસે પાણી આપી, જો એ બંધ કરશું એટલે વડિયાનો વારો ઓછામાં ઓછો 10 દિવસે પાણી આવશે અને 6 દિવસે પાણી આવશે. એનું નક્કી નથી કાંઈ. એટલે આ રોજ આ લોકો સાહેબને રજૂઆત કરી છે.